જય મહાદેવ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. જો તૈયાર થઈ ગયા છે ગરબા રમવા માટે. આઉટફિટ આજનું આ છે અને પપ્પા ગાડી કાઢે છે. આજે સુરેન્દ્રનગર આપણે આવ્યા છીએ. હવે અહીંયા આજે પાર્ટી પ્લોટમાં જાશું, વૃંદાવન પાર્ટી પ્લોટમાં. પાર્ટી પ્લોટમાં આવી ગયા ગરબા રમવા. ધીરે ધીરે ચાલો. બે વાગે નાસ્તા પાણી ચાલુ છે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો શું કરી રહી છે આનંદી? રોટલી બનાવે છે. કાલે આપણે કેટલા વાગે આવ્યા હતા? 30 આજુબાજુ આવ્યા હતા. હુંતા હુંતા 3:30 થઈ ગયું. હું તો 11:15 ઉઠી ગયો અને રેડી થઈ ગયો. તું 6:30 જોરથી બોલ ને. 6:30. હા બોલ. શું બોલું? સુવાનું ક્યારે હવે? બપોરે સુઈશ અને બધા જાગી ગયા તમારા સિવાય વહેલા, એટલે બધાને સુવા દેજો, કોઈ નડતા નહીં. હું કોણ નડવા વાળો? હું તો સાદો માણસ. ગરમી થાય, બહાર બેઠા બેઠા કરો. લે લોક બાર ઉતર. હાલો મિત્રો, ફળિયું બતાવો બધાને. જાઓ મિત્રો, તમે મારા જૂના વ્લોગમાં થોડું ઘણું ફર્યું જોયું હશે. ઓલી જાડી, આ જાડી નહીં, ઓલી જાડી ગરોડી કરે, ઓલી જાડી. એલા ભાઈ, તારે એક બાજુ કબૂતરું ને એક બાજુ ગરોડો ને તારે બધું એવું જોઈ છે. કબૂતરાનું કેવું કાંડ રહ્યું? સરસ. હે સરસ. ચૂટકા નો ભરો, સરસ. કામ કરતી હોય ત્યાં નો જોવો, અહીંયા જ જોવો. પણ આમાં નહોતો કેમેરામાં આવું અને હું ઝુટકા ભરતો જ નહીં. ખોટું બોલું. ફળિયું બતાવો બધાને. જાઓ કે સાંજે આપણે બધા વાતો કરશું. જાઓ. જો મિત્રો, તમારી યાર આને વાત કરવી નથી, કઈ વાંધો નહીં, હું તમારી યાર વાત કરીશ. આ છે આપણું ફર્યું. હવે હું તમને અહીંયા થોડીક છે ને ક્લિપ્સ દેખાડી દઈશ. આ બધી ફૂલ જે ઉગ્યા છે ને તમને મજા આવશે. હમણાં શું થોડા ફૂલ ને એ ઓછા છે. પહેલાં તો બહુ બધા ઉગતા હતા. ગુલાબ ને આ ને તે પીળા ફૂલ ને ચંપાના ફૂલ ને અઢળક ફૂલ ઉગતા હતા. અત્યારે છે ને થોડાક ઓછા થઈ ગયા છે, એ તમને બતાવ્યા. ચંપક, મને આ પ્રશ્ન છે કે આ રોટલી ગોળ જ કેમ આપણે ખાઈએ? એવું કઈ ન હોય, ચોરસે ખવાય. તે તો પરોઠા થઈ ગયા, એને રોટલી ન કહેવાય. જે શેક ની ખાવી એ શેક ની ખવાય, એવું કઈ નહીં. પણ આ ગોળ જ કેમ બનાવી ગયા? મને ખાલી ગોળ જ આવડે છે, બીજા કે શેક ના ખાવા. મને આવડે, લે હું ટ્રાય મારું. ના, અત્યારે આ કોણ આવ્યું? જાવ ને લેતા આવો ઘરમાં. હાલો કરે. ક્યાં જવું છે એમને? હે, મને નથી ખબર. તું ન થોડક તીમ ના. એ જમવા હું બનાવ્યું બોલ? દાળ ભાત, શાક, રોટલી, સલાડ. શાક શેનું? ટીંડોરાનું. તાર જેવું? ટીંડોરા જેવી શું તો? ટીંડોરી. હા, ટીંડોરાનું. અત્યારે 4:30 વાગી રહ્યા છે અને અમે અહીંયા હિંચકા ખાઈ રહ્યા. બપોરે જમી કરીને સૂઈ ગયા હતા. શું કેવું? બહુ ઊંઘ આવી હતી. 3 કલાક જ ઊંઘ થઈ છે આજે. હવે તો બીજા 3 કલાક સૂઈ રહી ને. ક્યાં હોતી? 2:30 વાગે, 3:45 સુતી, 3:30 ઉઠી ગઈ. કલાકે નથી. તો 4:30 ઉઠી, 4 વાગે. 4:45 ઉઠી ગઈ. 3:30. તો પણ શું કામ ઉઠી ગઈ? ઉઠી ગઈ હું. મને બપોરે એમ ન આવે, મને ટેવ નથી ઊંઘવાની એટલે. ટેવ તો મને નથી. હું પણ જો કે હું તો નહોતો, થોડું ઘણું ન હોય ને, 11 કામકાજ વાગે ઉઠી માણસ બપોર ન સૂવે. કામકાજ એમાં તે કરતો હતો. સવારે 5-6 વાગે ઉઠવું પડે તો તમે બપોર સૂવો. આ બધી વાતું છે. આપણે કામકાજ હોય, ઘણું બધું કામકાજ હતું કરતા હોય. તાર જેમ નહીં હોઈ ગયું. એ કામ જ કરું છું.
બોલ બા. કઈ નહીં. અરે બેઠી છું જો. પવન કેવો આવે? સરસ. ખુલ્લું છે ને ફળ્યું. આપણે અમદાવાદમાં આવો પવન ના ભાઈ મોજ છે મોજ. એટલે જ તે રજાઈમાં અહીંયા આવી જવાની બહુ મજા આવે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થઈ ગયું પણ પાણીની તકલીફ હજી એવી નહીં છે. 4 દી આવે 5 દી આવે. એક દી સવાર આવે, એક દી બપોર આવે, એક દી સાંજે આવે, કંઈ નક્કી જ નહીં. 4 દી ક્યાં આવે? એક દી ને એક દી આવે. અત્યારે આવ્યું. અમને તો કોઈને ખબર જ નહોતી. હું ઊતી જ હતી. આ તો બહાર નીકળી અને ખબર પડી એટલે જોયું. નકર તો અમને ન ખબર પડે કે આવ્યું એમ. તો ટાઈમ જ નથી પાણીનો. ગમે ત્યારે આવે. ડોળું આવે, ચોખ્ખું આવે, નક્કી જ નહીં. પણ એ ગમે એ હોય પણ અમદાવાદ કરતાં પાણી સારું. નર્મદાનું પાણી તો ખરું. બોરવેલના પાણી આપે અહીંયા. સવારમાં ખાલી 2 કલાક આવે નર્મદાનું પાણી અમદાવાદમાં. આપણે એવી કોઈ વાટતા નથી પણ એકચ્યુઅલમાં વાળ અહીંયા જે વોશ કરીને તો મજા આવે એમ. ઓલું ખારું પાણી ન હોય આપણે. ઓલું કે ને ઓલો ડાયલોગ અત્યારે બહુ ઉપર આવ્યો, ઇન્ડિયા કે બાલ જળ રહે છે, એવું છે. જેને જોવાનું ને વાળની તકલીફ. આપણે તો બહુ બધા છે જે ન હોય તકલીફ હોય. હા તે કી કરતે આમળા તો જો બાપુ ઇન્સ્ટન્ટ ખાવા હોય ને તો પલાળવા જા નહીં જોવાનું. 2 સીટી મારી દેવાની. હે એવું હોય? કુકરમાં. હોકિંગ્સમાં કુકરમાં જો આ નાખી દીધા. હવે આમાં કેટલી વાર ધોવાના આવે? પાણી એકદમ ધોઈ નાખ્યા, બધા ચોખ્ખા થાય ત્યાં સુધી. બરોબર. અને 2 સીટી મારી દેવાની. હવે હમણાં ડાયરેક્ટ મને ખાવા મળશે? જો હમણાં અલગ અલગ બધી પેસી અલગ પડી જશે. 2 સીટી થશે ને એટલે જે ઓલા 4-5 દિવસ કે અઠવાડિયું થાય. આપણે પેસી એટલે વચ્ચે વચ્ચે ઓલું હોય આમ કરીને આપણે આમ કરીને હા. 2 સીટી થાય. આમ કરીને એટલે બધી પેસી છૂટી પડી જાય. સરસ બફાઈ જાય. તો શું કરવાનું? પેલા પાણી બસ આ ભરી પાણી ને મીઠું ને આમળા સેજ હળદર નાખવાનું. આ મીઠું તો નથી, આપણે ઓલું સિંગાલું છે. કેમ કે આપણે મીઠાનો શું કરીએ છીએ? એવોઇડ કરીએ. મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો તમે સંગજીરું પેલા શું કહેવાય સંગજીરું તો પાવડર છે. સિંધાલું સોરી. સારું મીઠું. આપણે સીધો મીઠું ખાઈ છે. સિંધ પ્રદેશમાંથી આવ્યું સિંધાલું. હા હળદર હળદર કેટલી ચમચી નાખવાની? થોડી. સ્વાદ અનુસાર. આમળા છે ને તુરા ન લાગે એટલે. આવું છે ને રસોઈ શોમાં પહેલાં આવતું હો. પહેલાં તમે 1 ટેબલ સ્પૂન નાખો, પછી કે 2 ટેબલ સ્પૂન, હાફ ટેબલ સ્પૂન, પછી સ્વાદ અનુસાર, આવું બધું બોલતા. હું નાનો હતો કેટલા 3જા 4થામાં ભણતો ત્યારે મમ્મી તું જોતી હતી નહીં? હું બપોર સૂતો હોય અને ત્યારે મમ્મીએ ચાલુ કર્યું હોય એટલે મને આમ ઊંઘ આવતી, ઊંઘમાં હોય પણ ઊંઘમાં બધું સાંભળતો હોય, એવું બધું હોય. આ 2 સીટી લગાવી દેવાની. 2 સીટી મારવાની આમાં વાગે નહીં હો, જોજે 2 સીટી પછી મારી. જાળીમાં કાઢી લેવાના આમળા. કઈ જાડી? ઓલી સામે હા આવી ની સ્ટીલની, પ્લાસ્ટિકમાં ન કઢાય ગરમ. ઓગળી જાય. નુકસાન કરે. ઓલું શું કહેતા હતા? કયો રસોઈ શો આવતો હતો? કંઈક રસોઈ શો આવતો હતો. નથી આવડે. જોતી હતી. મને એટલું હજી યાદ છે, ભલે રસોઈ શો મને કઈ હોય કે નહીં યાદ, પણ એમાં એવું આવતું 380001 બોળકદેવ અમદાવાદ. એ બોળકદેવનું એડ્રેસ છે ને હજી મને મગજમાં યાદ આવી ગયું. હું પેલા 2જા 4થામાં ભણતો હતો. એડ્રેસ કંઈક આવું હતું, જગદીશ બંગલો રોડ, બોળકદેવ અમદાવાદ 380001 આવું બધું આવતું. ત્યારે આવું કંઈક કોઈ 2 ભાઈ દેવા આવ્યા હતા અને પપ્પા સુઈ ગયા હતા અને આ એની પેલા તો આમ ઉઠ્યા ને પછી ઊભા થઈને હવે એમની સામું જઈને આમ ન ભૂલતો. પણ ઊંઘમાંથી તો માણાને એવું જ લાગે ને બહુ. નાસ્તો બસ્તો મંગાવી ચાઉમીન બાઉમીન કઈ મગાવું નથી, ઊંઘ આવે છે. લો માતે બોલો. થઈ ગયા હમણાં 2 સીટી પછી આ જારીમાં કાઢી લીધું અને થોડું ઠંડુ થવા દીધા, ત્યાં લગી વેઇટ કર્યું. હા એક એક પેસી જુદી પડી ગઈ જો. આ તો ઓલા જેવા બન્યા આપણે અહીંયા ખબર મસ્ત થઈ ગયા. અહીંયા ગરમ છે સરસ થઈ જાય મસ્ત. 2 સીટી મારી. આ ઓલા જેવા આપણે નતા અહીંયા મવડી ખાધા હતા. મવડી. મવડી ખાધા હતા એ. હા એ ખાટા મીઠા ટેસ્ટી. તરત આમળા ખાવાનું મન થાય ને એટલે 2 સીટી લગાવી દેવાની. ને કદાચ પલાળવાની 4-5 દીની માથાકૂટ હોય.
પણ મમ્મી આમાં હટાહટી પતી જશે, ઓલા તો ઘણા દી હાલે. એટલે જ તે તમે આવ્યા છો એટલે જ કહ્યું મને વિડીયો છે પપ્પાને પાણી પીવું તો પાણી પીવડાવી દો પપ્પાને. એ ઓલા હતા બાટલો પહેરો એમાં પીવડે. હવે કરી નાખ ભાઈ, આવી રીતે રેડી કરી નાખવાનું મિત્રો, તમને મજા આવશે. બી ઠળિયા નીકળી જાય બધા. જો આપણે આમાં ઓલા દાંતમાં રેસાઈ નો હલવાઈ જાય. મસ્ત આમળા છે રેસા વગરના. અત્યારે જે સીઝન ચાલુ જ થઈ ને હા, એટલે સરસ આમળા આવે અત્યારે. અત્યારે તાજા હોય. જો અમારી વૃંદાવનની સપ્તાહનું પોસ્ટર આવી ગયું છે તો જલ્દીથી જોડાઈ જાજો બધા. જોઈ લો ફટાફટ. જો તારીખ છે 1/1/2026 થી 8/1/2026. મુખ્ય યજમાનનું પોસ્ટર મુખ્ય યજમાન થઈ ગયા છે ભગવાનની દયાએ. અને તમારા લોકોને આવવું હોય તો ફટાફટ નામ લખાવી દો. અને આપણા નામ લખાવવાની છેલ્લી તારીખ કઈ છે પપ્પા? 5 તારીખ 5/10/2025. કેમ કે 2 મહિના અગાઉ તો આપણે ટ્રેનનું બુકિંગ કરાવી દેવું જોઈએ, એટલે ફટાફટ નામ લખાવી દો. મિત્રો હવે અમે જમવા જઈ રહ્યા છીએ ડિનર પર, તો થોડી વાર રહીને મળીએ. કપડાં બપડા હવે ચેન્જ કરીને પછી ગરબા રમવા જશે. આ કેમેરામેન આજે આપણા ચેન્જ છે, ટેબલાબેન છે. આવા દો આવા દો આવા દો આવા દો પીછે આવા દો આવા દો. મિત્રો ડિનર કરવા માટે આવી ગયા છે પંચવટીમાં. મેનુ આપણે ફિક્સ જ છે ને યાર, મેનુ જોવાની જરૂર નથી. આ આપણે ટેબલે ફિક્સ છે. તમે કાજુ મસાલા નથી ને અને જમતી વખતે ફોન પપ્પાને આવે એ ફિક્સ જ છે. છોકરાઓ આ શેના માટે જમવા આવ્યા છે? પપ્પાના બર્થડે માટે. હેપી બર્થડે પપ્પા. હર હર મહાદેવ. મિત્રો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અમે અત્યારે ગરબા રમવા જઈ રહ્યા છીએ. હર હર મહાદેવ.